બાજરી સાહેબ સારી છે અને પાકમાં સારી છે. ઉગાવ શક્તિમાં સાહેબ કોઈ તકલીફ નહીં. દાણા ભરાવદાર બાજરી છે. બરોબર. જગ્યાએ સાહેબ 50 મણ ઉપર ઉત્પાદન થશે. બરોબર. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે છીએ પ્રગતિશીલ ખેડૂત એવા કનુભાઈના ખેતરે કે જે કુવારા ગામના વતની છે અને સિદ્ધપુર તાલુકો લાગે છે, જેને આપણું બાજરીનું બિયારણનું વાવેતર કરેલ છે. તો આપણે એમની પાસેથી જ પ્રતિસાદ મેળવશું. તો કનુભાઈ, તમારો પ્રતિસાદ જણાવજો. બાજરી સાહેબ સારી છે અને પાકમાં સારી છે. બરોબર. તમારે વાવણી વખતે જ્યારે આપણે જર્મિનેશન એટલે કે ઉગાવવામાં કેવું કર્યું ઉગાવ હતું? શક્તિમાં સાહેબ કોઈ તકલીફ નહીં. બરોબર. ને જે આપણે એની હાઈટ કહીએ તો એ અંદાજે 5.5 ફૂટ. આજે લગભગ આ આપણી 95 દિવસની બાજરી થઈ છે, તો આની તમે હાઈટ અંદાજે કેટલીક હશે? 5 ફૂટ. બરોબર. ને જે એની ડુંડાની લંબાઈ છે એ અંદાજે એ 1.25 ફૂટ. 1.25 થી 1.5 ફૂટ. હા. બરોબર. ને દાણા ભરાવામાં તમને કેવું લાગે છે? દાણા ભરાવદાર બાજરી છે. બરોબર. ને એના સિવાય બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ દેશો? બીજા ખેડૂત મિત્રોને તો આ બિયારણ સારું છે અને વવાય ઉત્પાદન એ સારું છે, એનું ઘાસ પણ સારું છે અને હાઈટમાં પણ સારી છે. બરોબર. ને શું લાગે છે અંદાજો? આજે આપણે અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે, તો શું લાગે છે અંદાજે વીઘે કેટલુંક નીકળશે? જગ્યાએ સાહેબ 50 મણ ઉપર ઉત્પાદન થશે. બરોબર. એવરેજ? એવરેજ. બરોબર છે. ને બીજા કોઈ ખેડૂત મિત્રોને કઈ ખાસ સંદેશ આપવા માંગતા હો? અમે સાહેબ આપ્યું છે ને આમાં 4-5 ખેડૂતોને આ ગામમાં વવરાય છે. બરોબર. બરોબર. ને લગભગ બધાનું એવું જ કેવું હતું કે બાજરી સારી જ છે. બરોબર. બરોબર છે. એમ પર સારું થશે. હા. ને યુનિવિયા સાથે લગભગ આ તમે બીજી સિઝન છે. આના પહેલાની સિઝનમાં તમે આપણે રાયડાનું બિયારણ વાવ્યું હતું ને આ બીજું આપણું બાજરીનું બિયારણ. તો યુનિવિયા વિશે બિયારણ બાબતમાં શું કહેવાનું થાય? બિયારણ બહુ સારું છે. ઉગાવ શક્તિ બીજું ત્રીજું બધું સારું છે સાહેબ. બરોબર છે. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. આવા જ વિડીયો માટે જોડાતા રહો.